આપણા એક જાગૃત ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ કપાસિયા ખોળના વાયદા અને કપાસના વાયદા બંધ થાય ત્યાર પછીની અપડેટ તમે ચોક્કસ વિડીયો બનાવીને અમારા સુધી માહિતી પહોંચાડજો। તો ખેડૂત મિત્રો, આજે તારીખ 6/4/2026ના રોજ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 78 રૂપિયા જેટલો ઘટીને 3535 અને મે 2026નો કપાસિયા ખોળનો વાયદો 76 રૂપિયા જેટલો ઘટીને 3559ની આસપાસ બંધ આવેલા છે અને કપાસનો એપ્રિલ 2026નો વાયદો 26 રૂપિયા જેટલો વધીને 1699.50ની આસપાસ બંધ આવ્યો છે। ટૂંકમાં કપાસનો વાયદો વધ્યો છે અને કપાસિયા ખોળના વાયદા ઘટીને બંધ આવ્યા છે, પરંતુ વિદેશી કપાસ બજારમાં એક નવા જ પ્રકારનો વળાંક અત્યારે આવ્યો હોય તેવો માહોલ છે। તે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે। અત્યારે 6:30 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.43 જેટલો વધીને 71.35 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, અત્યારે બજાર છે તે ખાસ કરીને તેજી તરફ વધારે મૂવમેન્ટ કરી રહ્યું હોય તેવો માહોલ છે। તે વૈશ્વિક વાયદાને જોતા અને આપણા કપાસના વાયદાને જોતા આપણને સીધી રીતે દેખાઈ રહ્યો છે। ટૂંકમાં ઘણા બધા ખેડૂત ભાઈઓએ કોમેન્ટ પણ કરેલી છે કે અમારે ત્યાં 1771, 1851, 1855 સુધી સુપર કપાસ છે તે ભાવમાં જાય છે। ખૂબ સારામાં સારું કહેવાય। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો। આભાર।